રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને આજે ક્યાંય બહાર જવાનું હતું નહીં, આજે ઘરે આરામ જ કરવાનું હતું, એટલે અમે આજે થોડાક મોડા ઉઠ્યા છીએ. આમ તો રોજની જેમ વહેલું તો ઉઠી જ જવાય છે, કેમ કે શ્રેયા છે ને રોજ 6 વાગે ઉઠી જાય અને પછી અમને ઉઠાડે એટલે નીંદર ના આવે. પણ એમને એમ અહીંયા બેડ ઉપર સૂતા હતા, નીચે નહોતા ઉતરતા, એટલે આમ ઠંડી પડતી હતી ને તો ઉઠવાનું મન નહોતું થતું, એટલે એમ જ મોબાઈલ લઈ અને સૂતી હતી. તો હવે ભૂખ લાગી છે તો ફટાફટ નાસ્તો બનાવું, કોફી બનાવું અને થોડુંક ખાઈ લઉં. પછી કામ કરવું છે થોડુંક, તો ઘરનું બધું કામ કરી લઈએ. તો હાલો પહેલાં નાસ્તો બનાવું. તો સવારે ઉઠીને જ બહાર જોયું ને તો અહીંયા કામવાળા આવી ગયા હતા. અહીંયા એપલના બગીચામાં થોડું ઘણું કંઈક કામ કરે છે. તો હવે ગરમા ગરમ પોવા બની ગયા છે અને કોફી પણ તૈયાર છે, તો ફટાફટ ખાઈ લઈએ. ગાય કને ગઈ હતી? તારું માથું તો જો, તારું માથું જો, તો માથું ઓરીને જવાય ને, એમને હાલી ગઈ હતી. ઓહો, હું માથું નથી ઓરાવતી મમ્મી તને? હવે ઓરાવી દઈશ, ભલે ઉઠીને પેલા ખાવા તો દેવાય, પછી માથું ઓરાવું તને. સિયા પાવ કેવા બન્યા છે એકવાર તો કે? મસ્ત બન્યા ને. ખાઈ લે પછી તને તૈયાર કરી દઉં, માથું ઓર દઉં ભલે. તો હમણાં તું કહેતી હતી મમ્મી મને તૈયાર નથી કરતી, તો હવે તૈયાર કરી દઉં ભલે. તો હવે હું અહીંયા તડકામાં બેસવા આવી ગઈ છું, કેમ કે ઠંડી લાગે છે, તો થોડીક વાર અહીંયા બેસું. પછી હજી કપડાં ધોવાના છે, તો કામ કરવું છે, એ બધું થોડીક વાર રહીને કરીશ. શું કરસ? બોલ બનાવસ? તને આવડે? મમ્મી બનાવી દે તો તને આવડે? હાલો બનાવી દઉં હો. તો બોલ તારો. હવે બોલથી શું કરીશ? રમીશ? રમાલ. ધીમે ધીમે શ્રેયા. તો બોલ બનાવ્યો તો એ તો તે રાખી દીધો, બોલ નથી ખપતો. બોલ પડી જશે તો ના ધોળો, ધીમે ધીમે જાઓ. જા બોલ લ્યો. ઓહો, શ્રેયાનો બોલ તો ક્યાંય જાય છે. કર કર. ક્યાં ગયો? એ ના 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 શ્રેયા, બારે ના જવા દે, પછી હું લેવા નહીં જાઉં. તને અહીંયા સામે ઘા કરવો તો અહીંયા પડી ગયો એમ? હવે શું કરશું? જા લઈ આવ, જા નીચે જઈને જા. તો તે ફગાયો છે તો તું જઈશ ને લેવા? જા જા. તો હું નહીં જાઉં લેવા, હું નહીં જાઉં, મમ્મીને બીક લાગે. તો હવે મેં છે ને આમ જો આ બધા કપડાં ધોઈ ને રાખી દીધા છે, અને હવે શ્રેયાને શું ખાવું છે? શ્રેયાને મમરા ખાવા છે, તો મમરા બનાવી દઉં. કાલે જ છે ને મમરા લઈ આવી જાય. મને છે ને મમરા નહોતા મળતા, અને મળ્યા ને તોય કેવા મળ્યા છે તમને બતાવું. આપણે એમાં એક મમરો અને અહીંયા 2 મમરા જેવા મોટા મોટા મમરા છે. તો હવે મમરા થઈ ગયા છે. આમાં મેં થોડાક દાણા નાખ્યા છે, બીજું કાંઈ નથી નાખ્યું. તો શ્રેયા હવે મમરા અહીંયા ખાય છે બધી. શ્રેયા મમરા કેવા છે? ખોટું ન બોલજે, મને તો છે ને આ મમરા જરાય ન ભાવે. મને મતલબ આપણા ઘરે મમરા હું ખાઉં ને એવો મને જરાય અહીંયા ટેસ્ટ ના આવ્યો, પણ હાલશે, કેમ કે અહીંયાનો છે ને નાસ્તો સરખો છે ને પસંદ નથી આવતો. બહાર કાંઈ પણ નાસ્તો કરે ને અહીંયા સરસિયા તેલમાં તો બધું બનાવે છે, એટલે આપણે કોઈ દિવસે તેલ ખાધું ના હોય, એટલે તેલની થોડીક સ્મેલ બહુ વધારે આવે,
તો એટલે કાંઈ બહારનું ભાવતું નથી, એટલે ઘરમાં જે મળે ને ખાઈ લેવાનું. કાને શ્રિયાને તો ભાવે છે મમરા, કાને તો સારું થઈ ગયું, મમ્મી મમરા લઈ આવી, કાને ખાઈ લે. હવે શ્રેયા મમરા ખાઈ લે ત્યાં સુધી હું ફટાફટ નાહી લઉં. ઠંડી બહુ પડતી હતી ને એટલે નાહવાનું મન નહોતું થતું, પણ હવે નાહવા જવું જ પડશે કેમ કે હવે નાહીને રસોઈનો ટાઈમ થાય છે, તો રસોઈ બનાવી લઉં ફટાફટ. તો હવે મેં નાહી લીધું છે અને નાહીને મને એમ કે થોડીક વાર તડકામાં જાઉં અને બેસું. આમ તો પહેલાં કરતાં હવે ઠંડી ઓછી પડે છે, નાહી લઈએ ને એટલે અમે ઠંડી થોડીક ઓછી થઈ જાય, પણ તોય તડકામાં બેસવાની છે ને વધારે મજા આવે. તો હવે થોડીક વાર અહીંયા બેસું અને પછી રસોઈ બનાવવાની છે, તો થોડીક વાર રહીને હવે જાઉં રસોઈ બનાવવા માટે. અહીંયા આવીને એકદમ મજા આવે છે. એટલી ઠંડી પડતી હતી પહેલાં કે નાહવા જવાનું મન નહોતું થતું. આજે એમ પણ ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે વહેલા નાહી ધોઈને તૈયાર થઈ જઈએ, પણ જ્યારે ઘરે હોઈએ ને ક્યાંય જવું ના હોય ને ત્યારે નાહવા જવું હોય ને તો એટલી આળસ આવે ને, કેમ કે અમે આખો દિવસ સૂતા રહીએ ને તો ઠંડી છે ને વધારે ચડી જાય છે. હવે મજા આવે છે. તો ગરમા ગરમ શાક રોટલી બની ગયા છે. શ્રેયાને પહેલાં થાળી દઈ દઉં, હું હજી બનાવું છું તો ગરમા ગરમ બનતા આવે ને ખાતા. તો હવે જમી લીધું અને જમીને ઠંડી પડવા લાગી ને એટલે મેં ફટાફટ સ્વેટર પહેરી લીધું ને શ્રેયા તો ખાઈને સૂઈ પણ ગઈ છે. હવે હું પણ થોડોક આરામ કરું, નીંદર તો નહીં આવે પણ એમ જ સૂઈ જાઉં થોડીક વાર. તો હવે અમે સૂઈને છે ને મોડા ઉઠ્યા છીએ, તો કોફીના બદલે જમવાનો ટાઈમ થઈ ગયો છે કાને. તો હવે છે ને આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરું છું, અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.